પરંતુ તમે સ્થિર ગણાય આવીને કે એટલે બેન અમારા ઘરના આમ કરે છે, ઓલા આમ કહે છે, તમને બધા કહે છે એટલે તમારે માતાજીની સેવા કરવી છે, એટલે તમારે અહીંયા જવું છે, એટલે તમારે ગોયડી થવું. તો પછી તમે શું કામ પ્રભુને શ્રમ આપો છો? તમે એ જ બધું કરો ને મારા વાલા. બાલબોધ વાંચવાનું વલ્લભે પહેલેથી બધું આપી દીધું છે કે જો તારે આ બધું કરવું તો અહીંયા આવવાની જરૂર નથી. પણ જો તું એકવાર અહીંયા આવી ગયો તો બીજામાં જવાશે નહીં. હવે તમારે બે નાવ હાલતી હોય, બેયમાં એક એક પગ રાખો, તમે ડૂબી જાઓ કે નહીં? પ્રભુ સર્વ સમર્થો હિ તત્વ નિશ્ચિતતા વ્રજેત. આ વિશ્વાસ રાખી અને ઠાકોરજીની સેવા કરો તો ફલિત થાય ને થાય. હવે સતત તમે મનમાં એમ રાખો કે ના માતાજીનો દીવો કરવો પડે, એમાં અમારે ના ચાલે. વળી એના ઘરવાળા કહે તો તમારે આ જ બધું કરવું હતું તો વલ્લભે તો સ્પષ્ટ આજ્ઞા કરી છે, તો પછી અહીં આવવાની જરૂર જ નહોતી. આનંદથી આ બધું કરો, તમને કોઈ ના નહીં પાડે. પણ એકવાર અહીંયા આવી ગયા, કૃષ્ણને માનવા માંડ્યા, પછી કૃષ્ણને બાંધતા આવડે જો, છોડતા નથી આવડતું. એ પછી તમારે જોવાનું. શ્રી વલ્લભ વર કો છાની, વર એટલે શ્રેષ્ઠ. આવા શ્રેષ્ઠ વલ્લભને છોડી અને ભજે જો ભૈરવ ભૂત. તમે કાશી જાઓ તો આજની તારીખમાં પુરુષોત્તમદાસ શેઠની બહાર ભૈરવનું ચિત્ર, ઓલું મોટું સ્ટેચ્યુ છે, એ રક્ષા કરે છે. હવે ભૈરવ ક્યાં હોય? શંકર ભગવાન મંદિરમાં. તો જ્યારથી પુરુષોત્તમ શેઠ અહીંયા આવ્યા તો શંકર ભગવાને કહ્યું કે મારા કાશીનો આ શેઠિયો છો, એના ઘરની રક્ષા કરવી મારી ફરજ છે, તું ત્યાં જા. તો ભૈરવ ત્યાં શંકર ભગવાનનું મંદિર છોડીને અહીં આવ્યા અને રોજ અહીંયા મહાદેવ સત્સંગ સાંભળવા આવે. તો એને માનવાવાળા એક બ્રાહ્મણે કહ્યું, અરે મને રોજ નથી મળતા, હું તો જમી નથી શકતો કારણ કે આપણા દર્શન. એ કે હમણાં નહીં મળું. અહીંયા પુરુષોત્તમદાસ શેઠને ત્યાં કથા વાર્તા થાય, સત્સંગ, એટલે સાંભળવા જાવ. ઓલો આવ્યો, એ કે તાર શરણે જાવું જ? કે હા. એને શરણે લીધો. શંકર ભગવાન કાશી વિશ્વનાથ અહીંયા કાશીના આવીને કીધું, શેઠ આપણે જય શ્રી કૃષ્ણનો સંબંધ તો રાખો અમારી યારે, અને આ મહાપ્રસાદ તો પહોંચાડો. સવારના પોરમાં શેઠ ડબ્બો લઈને ગયા. બધા કે જોયું હે નહોતો આવતો, આખો દી ઠાકોરજી કરતો તો અન્યાસ રહી, આવવું પડ્યું ને. અમારા શંકર ભગવાન કોણ છે? શંકર ભગવાન કે સાંભળો, શેઠ નથી આવ્યા. મેં સત્સંગમાં રાત્રે શેઠને કહ્યું આપણે એક ગામમાં રહીએ છીએ તો મારી યારે વૈષ્ણવી સંબંધ તો રાખો, કારણ કે મારા ઠાકોરજીનો હું પહેલો વૈષ્ણવ છું, લાડકો. અને અધરામૃત નહીં દો તો એ ડબરામાં અધરામૃત લઈ આવે છે. શેઠ મારા દર્શન કરવા નથી આવ્યા. વલ્લભ વર કો ચાંડી કે ભજે જો ભૈરવ ભૂત. ભૈરવ ભૂત કોઈ તમારું બગાડી ન શકે, પણ તમારે અન્યાય કરવો હોય તો પછી કોણ રોકી શકે? તમે આટલા સરસ છો, સ્માર્ટ છો, આટલું સરસ મને રાખો, પણ તમારે ભાઈબંધ યારમાં રખડવું હોય તમે શું કરી લ્યો? હું બાના કાઢું પછાના મના,
પણ જ્યારે કાંઈ થાય સાજા માંદા તો તમે જ મને લઈ જાઓ મારા વાલા. ઓલો ફરીને વયો જાય. એવી રીતે વલ્લભ વરકો છાંડિકે ભજે જો ભૈરવ ભૂત અંત ફજેતી હોય ગો જ્યો ગણી કાકો. આ બધામાં છેલ્લે તમે થાકી જ જવાના. જો તમે ઠાકોરજીના ન થયા ને તો કોઈના નહીં થવાના. આજે હું તમારી યાર પરણી બ્રહ્મ સંબંધ લીધો, તમે મારા પાછળ તમારું નામ આવ્યું, તમારા બેંકમાં જે એકાઉન્ટ હોય તમે મને કહી દીધું કે લે આ ચાવી આપણા બેયનું હાલશે, આ લોકર એ આપણા બેયનું, આ ઘર એ આપણા બેયના નામનું. હવે આટલો પ્રેમ બધો કર્યા પછી હું તમને છોડું અને છાની મને રખડું તો તમે કાંઈ નહીં કરો, તમે ઉદાસ રહેશો. પણ ગામમાં તો ફજેતી મારી થવાની જ છે કે હથ હારી આવો સુંદર તારો વર તને હથેળીમાં રાખે અને તોય તો બિચારે રખડે. એમ આપણા ઠાકોરજી આપણા માથે બિરાજતા આપણને આમ રાખે છે. અને છતાંય મારે માતાજીનું કરવું છે, મારે મહાદેવનું. અરે બાપા તું તારું કર, પણ તો અહીંયા શું કામ આવો છો? જે ઠાકોરજીના ન થાય એ બીજાના ક્યારેય. ઉપરય દેવતા ધિક્કાર બોલે વલ્ભાખ્યાન કે તું આ જેના શરણે જવા અમે તડપીએ છીએ એના શરણે ગયા પછી પણ તું એનો ના થયો તો તું અમારો થોડો થવાનો. નીકળ બહાર. વલ્લભ વરકો છાંડિકે ભજે જો ભૈરવ ભૂત અન્યાશ્રય કરે અંત ફજેતી હોય જો ગણી કાકો. ફજેતી જ થાય, કારણ કે વેશ્યાના છોકરાનું નામ કોનું દેવાનું? એમ તમે અનેક ભગવાનને ભજો તો તમે કોના? કોઈ તમને હંગરવા તૈયાર ન થાય, પણ તમે એકના જો. મારી પાછળ તમારે એકનું જ નામ આવતું હોય, તમારે જખ મારીને મને સાજી થાવ માંદી થાવ તકલીફ હોય તો તમારે જ કરવું પડે એવો મને દ્રઢ વિશ્વાસ હોય. પછી મારે ચારે બાજુ રખડવાની જરૂર નથી. બોલો હરિરાય મહાપ્રભુ. વાંગ મુક્તાવલી. જીવસ્ય કૃષ્ણ સંબંધે માર્ગનિષ્ઠતયા ક્રમાત પ્રવેશ પરમાનંદે તદિસાયોજ્ય શબ્દિતમ. ગુજરાતી. માર્ગમાં નિષ્ઠા રાખી ક્રમે કરી જીવને કૃષ્ણ સંબંધ થતાં પરમાનંદમાં જે પ્રવેશ થાય તે સાયુજ્ય. માર્ગમાં નિષ્ઠા આપણે જે કીધું એ જ અનુસંધાન કે જે માર્ગમાં આવ્યા છો એમાં નિષ્ઠા રાખો, એમાં શ્રદ્ધા રાખો, એમાં વિશ્વાસ રાખો. અહીંથી તમારે મથુરા જવું છે તો તમે સંપર્ક ક્રાંતિ બેઠા, તમારી પાસે ટિકિટ મથુરાની, અને તમારી સામે ઓલો આઈએસ ઓફિસર આવ્યો, એણે કીધું ક્યાં જવું છે? આપણે કીધું મથુરા. વરે આ ગાડી થોડી મથુરાની છે, ये तो दिल्ली जाएगी. आप लोग खाम खा बैठ गए, जल्दी उतर जाओ, आपकी गाड़ी अभी आएगी. હવે જુઓ, નિષ્ઠા શ્રદ્ધા હતી એ કે નહીં નહીં આ જ છે, આ ટિકિટે અમારી છે, અમારે આમાં જ જવાનું જ, આમાં જ મથુરા આવશે. ઓલાએ આપણને ખોટા ભ્રમિત કર્યા. જો ગાડી તો અમદાવાદ ટુ દિલ્હીની જ છે, પણ ઓલાએ ભ્રમિત કેવા પડ્યા? નહીં આ ગાડી દિલ્હીની જ. હોશિયાર એવો
કે દિલ્હી જ જવાની, એટલે એ કોઈ એને પૂછે તો સાબિત કરજે ગાડી તો દિલ્હીની જ છે. પણ જો તમને નિષ્ઠા છે, જો તમને શ્રદ્ધા છે કે મેં ટિકિટ બરાબર લીધી છે, મારો નંબર બરાબર છે, મારે સંપર્ક ક્રાંતિમાં જ જવાનું છે, તો તમે નહામાં થઈ જશો. તમે ભલે દિલ્હીની કહો, ગાડી દિલ્હીની હશે, પણ વચ્ચે મથુરા આવે છે અને આવે છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો મારા વાલા, આ માર્ગમાં નિષ્ઠા જ અગત્યની છે. પછી તમે એમ કહો કે હું માતાને માનું, મહાદેવને માનું, જ્યાં માનવું હોય ત્યાં માનો મારા વાલા. પણ અમારે કાંઠિયાવાડી મેં કહેવત છે કે તમને અહીંયા આવવા માટે કોઈ પાણા મૂક્યા હતા? એક બે જણા એવા કીલાબેનના માતાજી તો તમે બાપુ પધરાવ્યો ને ઠાકોરજીને દુઃખી ના કરો. તમે પ્રેમ તમારા માતાજીને કરો છો, તમારી નિષ્ઠા માતાજીમાં છે. નામ બીજાનું દો તમે, આ મને આમ કે છે, આ મને કે છે, આમ કે છે. શું કામ ઠાકોરજી પુશ કરાવો છે? જ્યાં જાઓ ત્યાં એક જગ્યાએ જાઓ મારા વાલા. અનેક જગ્યાએ તમે 10 જગ્યાએ 100 ફૂટ ખોદો તો પાણી ન નીકળે, પણ એક જગ્યાએ 1000 ફૂટ ખોદો તો નીકળે છે. તમે 12મા પછી નક્કી કર્યું કે મારે સાયન્સમાં જવું છે, તો તમે ક્લાસ કોના ભરો? સાયન્સના કે આર્ટ્સના? હવે 12મા પછી તમારી કોલેજમાં આર્ટ્સ છે, કોમર્સ છે, વિધાઉટ ઇંગ્લિશ છે, સાયન્સ છે, તો તમે એક દી સાયન્સના ક્લાસ ભરો, એક દી કોમર્સના ભરો, એક દી આર્ટ્સના ભરો, એક દી વિધાઉટ ઇંગ્લિશના. તમને ક્યાંય પરીક્ષા દેવા દે? અને દેવા દે તમે પાસ થાવ? તમે તો ચારે બાજુ રખડો છો. પ્રિન્સિપાલમાં હાથમાં આવી જાવ તો તમને રસ્ટિકેટે કરી દે. ઇઝ ઇટ યોર મેનર? હવે લૌકિકમાં આવું નથી કરતા. જે ફેકલ્ટી પસંદ કરીએ એને જ પકડી રાખીએ, એના જ ક્લાસ ભરીએ, એના જ પુસ્તકો લાવીએ, એના જ પ્રોફેસર પાસે ભણીએ અને એનું જ બધું કરીએ. પછી આપણે પ્રિન્સિપાલને પૂછીએ કે 2-3 દી આર્ટ્સમાં જાઓ, 2-3 દિવસ કોમર્સમાં. પ્રિન્સિપાલ કે નીકળી જા કોલેજમાં બહાર. તો મારા વાલા, ન ગમે ઠાકોરજી પધરાવી દેવાના, પણ અન્યાશ્રય તો ના થાય, ઘરમાં ના થાય અને ના થાય.